નારણપુરા વિજયનગર 4 રસ્તા પાસે આવેલ ધરતી વિકાસ મંડળ સંચાલિત વડીલ વૃંદાવનનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરી સિનિયર સિટીઝન વડીલ દાદા અને દાદીઓએ આખા દિવસ દરમિયાન વિવિધ રમતો દ્વારા આનંદ કર્યો હતો, જેમાં સૌ વડીલોએ બાળપણની યાદો તાજા થઈ ગઈ હતી। જેમાં સૌ પ્રથમ બહેનો માટે આંધળાનો ગોળીબાર જેવા લગભગ 25 બહેનોએ ભાગ લીધો અને રીંગ પરોવી અને ચોકડી ફેરવી જેવી બૌદ્ધિક જ્ઞાન સાથે ગમતની રમતોમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યારે વડીલ દાદાઓએ પણ આંધળાનો ગોળીબાર અને ચોકડી ફેરવી જેવી રમતો સાથોસાથ સંગીત ખુરશીની રમત પણ પોતાની ઉંમર ભૂલી ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતે નિવૃત્ત થયેલા વડીલ દાદા દાદી નહીં પણ આજના દિવસ માટે યુવાન બનીને દરેક રમતોમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। વૃંદાવન વાર્ષિક સ્નેહ મિલનના લગભગ 250 કરતાં વધારે સભ્યોએ ઉત્સાહપૂર્વક દરેક રમતોમાં ભાગ લીધો હતો, જ્યારે બપોરે ભોજન લીધા પછી દરેક વડીલો પેપર ક્વિઝ તથા પત્તાની રમતગમત સાથે હાઉઝી રમતમાં પણ ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન જનકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। સાંજના સમયે સંગીતસભર કાર્યક્રમમાં ભક્તિ સંગીત, ભજન, લોકગીત રજૂ કરવામાં આવ્યા। સાથોસાથ વૃંદાવનના સભ્યોએ કરાઓકે સંગીત અને હાર્મોનિયમ સાથે દિનકર જોશીએ સંગીત સંધ્યાનો સફળ કાર્યક્રમ રહ્યો હતો, જેમાં લગભગ 25 કરતાં વધારે સભ્યોએ જૂના હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરી સૌને ખુશ કરી દીધા હતા। સંસ્થા દ્વારા જે સભ્યોએ 75 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા સભ્યોનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું અને છેલ્લા 4 મહિનામાં જે સભ્યોના જન્મદિવસ આવ્યા હતા તેમનું પણ સન્માન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।